અત્યારે મંદુ ચાલે ભાઈ હો કેટલી બીટલી ખોલ્યા 10-12 લાખમાં ઊભી થઈ જશે શું કેવું બે પણ એમાં તો નકલા ગેડા લોકો ચા પીવા આવશે યાર કોણ આવશે એના કરતા કેફે ખોલાય કેફેમાં બધા લોકો આવે બે એમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું જાય ખબર પડે ચાની કેટલી જ ખોલાય ભાઈ બે નાના કેફે જ ખોલાય ભાઈ કેટલી અરે કેફે જ ખોલાય ભાઈ કેફે જો કોઈ બિઝનેસ નહીં એટલે કેટલી ભાઈ તમે કેમ બવાલ કરી રહ્યા છો? અરે ભાઈ આ મોઘા કેફે ની વાતો કરે યાર 10-12 માં હારી ભાઈ મસ્ત કેટલી ના ખોલું અરે તમે ક્યાં 10-12 લાખ રૂપિયા જાઓ છો? હું 3.5 લાખમાં બે વસ્તુ અપાઈ દો, ચાની પ્રીમિયમ કેફે અને તમને કોફીની પ્રીમિયમ કેફે. બે આના ભગાનના મજાક કરે યાર અંદર અરે મજાક નથી કરતો, સાચું કહું છું ભાઈ. જો ખોટું નીકળ્યું તો મારીને ભૂત બનાવી દે. એડો હું તમને બતાવું લઈ જા તો છું. એડો. ચલો એટલે આ તો સ્વાદ અમૃત તમે ભાઈ આ તો બહુ ફેમસ છે યાર. અમારા સાહેબ તો આપે છે. એટલે તમે જ આલો છો આ ચાનું સેટઅપ અરે આપણે જ આપીએ છીએ. બોલો બોલો. આ તો 12-13 લાખ રૂપિયા હશે ને? અરે 12-13 લાખ રૂપિયા કોઈ ખર્ચવાની જરૂર નથી. આપણે માત્ર 3.5 લાખ ની અંદર પૂરી ફ્રેન્ચાઇઝી આપી દઈએ. બોર્ડ થી માંડીને ચમચી સુધી જેટલું બી અંદર દેખાય ને બધું 3.5 લાખમાં આપણે તમને આપી દેવાનું. તમે કમાઓ છો કે નહીં કમાતા? અરે કેમ ના કમાઈએ યાર, મારી વાત છોડો તમે. હું તો મારા કંપનીનું ખોટું કહેવા નથી. આ ભાઈએ ફ્રેન્ચાઇઝી લીધી એમને પૂછી લો કે ભાઈ એમનો કાઉન્ટર થાય છે કે નહીં થતું. આ કેટલું થાય ભાઈ કાઉન્ટર? મારે દરરોજનું 7 થી 8-10 હજારનું થાય ડેઈલીનું. ખોટું બોલતા નહીં હો ભાઈ. અરે તમે ખુદ દરરોજ બેસો ને ગલ્લો ચેક કરી લ્યો મારો કેટલું કમાઓ તો થાય. કાયદેસર કમાઓ. કાયદેસર. એટલે ભાઈ આના બીજું આપણે રિટર્ન ઓફ પેલું કહેવાય ને ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય? 5 થી 6 મહિનામાં તમારે આરઓએ નીકળી જાય નીકળી જાય બિંદાસ. તમારું કમિશન હશે ને બાબુ? 0% કમિશન. તમે જે કમિશન ની વાત કરો એના પર રોયલ્ટી કહેવાય. પણ આપણા કેસમાં 0% રોયલ્ટી જેટલો ધંધો થાય તમારે જ રાખવાનો. કંપનીને એક રૂપિયા બી આપવાની નહીં તમારે. ખરેખર માં આટલું બધું આલી દો ને ભાઈ, મજાક નહીં કરતા ને? બધું 3.5 લાખમાં જે દેખાય બધું તમને આપી દેવાનું. તો હું મારો ભાઈબંધ ચાલુ કરીએ હવે ભાઈ. અને તમારે બી સ્વાદ અમૃતમ ચાયની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો પહોંચી જ જજો.